હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ લક્ષ્ય એજ્યુકેશન ઓનલાઈન. આ છે એપિસોડ નંબર 4, ચેપ્ટર નંબર 14, આંકડાશાસ્ત્ર. આગળના 3 એપિસોડમાં આપણે મધ્યક શોધવા માટેની 3 અલગ અલગ રીતો શીખ્યા હતા અને સ્વાધ્યાય 14.1ના કેટલાક દાખલા ગણ્યા હતા. મેં તમને કેટલાક દાખલા જાતે કરવા માટે પણ આપ્યા હતા. આશા રાખું છું કે તમે સારી એવી પ્રેક્ટિસ કરી જ છે. એક દાખલો આપણે બાકી રાખ્યો હતો, એ છે દાખલા નંબર 3. એમાં તમને માહિતીનો મધ્યક આપેલો છે અને એક આવૃત્તિ નથી આપી, જે ખૂટતી આવૃત્તિ છે. તો તમારે એક ખૂટતી આવૃત્તિ શોધવાની છે. તો ચાલો જોઈએ આપણે કે જ્યારે માહિતીમાં મધ્યક આપેલો હોય અને એક આવૃત્તિ ન આપી હોય તો એ આવૃત્તિ કેવી રીતે શોધવી. સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 3. તો અહીંયા તમને પ્રશ્ન આપ્યો છે. પ્રશ્નમાં બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું એટલે કે પોકેટ મની દર્શાવતું આવૃત્તિ વિતરણ આપ્યું છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક તમને આપ્યો છે અને તમને માહિતી આપી છે, તેમાં એક ખૂટતી આવૃત્તિ છે જે શોધવાની છે. હવે માહિતીમાં તમે જોઈ શકો છો, અહીંયા કેટલાક વર્ગો આપ્યા છે અને સામે બાળકોની સંખ્યા એટલે કે આવૃત્તિ આપી છે. પહેલો વર્ગ છે કે દૈનિક ખિસ્સા ભથ્થું એટલે કે પોકેટ મની ₹11 થી 13 હોય તેવા બાળકોની સંખ્યાની આવૃત્તિ છે 7. 13 થી 15ના વર્ગ માટે 6 આવૃત્તિ છે. 15 થી 17 રૂપિયા માટે 9 બાળકો છે. 17 થી 19 રૂપિયા માટેની આવૃત્તિ 13 છે. ₹19 થી 21 ખિસ્સા ભથ્થું હોય તેની આવૃત્તિ આપણને ખબર નથી, એટલે અહીંયા F લખ્યું છે, જે આપણે શોધવાનું છે. ત્યાર પછી 21 થી 23 રૂપિયા માટેની આવૃત્તિ 5 છે અને 23 થી 25 માટેની આવૃત્તિ 4 છે. 18 રૂપિયા એ આપેલી માહિતીનો મધ્યક છે અને આ માહિતી પરથી આપણે ખૂટતી આવૃત્તિ F શોધવી છે. સૌથી પહેલાં આપણે સિગ્મા FI શોધીશું. સિગ્મા FI એટલે બધા જ FIનો સરવાળો. F સિવાયના મૂલ્યની બધી જ સંખ્યાઓનો સરવાળો કરીશું અને શું મળે છે તે જોઈએ. તો અહીં આપેલી સંખ્યાઓનો સરવાળો મળશે 44 એટલે કે 44 પ્લસ આ Fનું મૂલ્ય આપણને ખબર નથી એટલે કે પ્લસ F જ લખીશું આપણે. તો સિગ્મા FI આપણને મળ્યો 44 પ્લસ F. આપણે જાણીએ છીએ કે મધ્યકવાળા દાખલામાં સૌથી પહેલું કામ આપણે કરવું પડે એ છે મધ્ય કિંમત શોધવાનું. મધ્ય કિંમત શોધતા આપણે જાણીએ જ છે, પહેલા વર્ગમાં 11 થી 13 મધ્ય કિંમત અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2, 11 વત્તા 13 24 ભાગ્યા 2 એટલે 12 મળશે. ત્યાર પછીના વર્ગમાં 13 થી 15ની મધ્ય કિંમત મળશે 14. ત્યાર પછી 15 થી 17ની મધ્ય કિંમત મળશે 16. 17 થી 19માં 18, 19 થી 21માં 20, 21 થી 23માં 22 અને 23 થી 25ની મધ્ય કિંમત 24. બધી જ મધ્ય કિંમતો મળી ગઈ. હવે અહીં આપણે આ દાખલો કોઈ પણ રીતે કરી શકીએ છીએ. આપણે અહીં ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીશું. આપણે જાણીએ છીએ કે ધારેલો મધ્યક જ્યારે શોધવો હોય ત્યારે બરાબર વચ્ચેનું XIનું મૂલ્ય લઈએ છીએ. તો એ પ્રમાણે જો વિચારીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7 મૂલ્યો છે, એટલે બરાબર વચ્ચેનું મૂલ્ય એ ચોથું મૂલ્ય મળે. એટલે કે 18 એ આપણે ધારેલો મધ્યક લઈએ છીએ સામાન્ય રીતે. પણ ખૂબ જ ધ્યાનથી યાદ રાખજો આ વસ્તુ, જ્યારે પણ ખૂટતી આવૃત્તિ શોધવી હોય ત્યારે જે આપણને ખૂટતી આવૃત્તિ આપી છે તે વર્ગનો મધ્ય કિંમત એને ધારેલા મધ્યક તરીકે લેવાની. અહીં ખૂટતી આવૃત્તિ F વાળો વર્ગ છે 19 થી 21 અને એની મધ્ય કિંમત છે 20. તો અહીંયા આ કિસ્સામાં આપણા માટે ધારેલો મધ્યક એ હશે 20. Fની સામેની XI વાળી સંખ્યા એ આપણો ધારેલો મધ્યક. એની ધારણા કર્યા પછી આપણે DI શોધીશું. DI બરાબર XI માઇનસ A. શરૂઆત આપણે અહીંયાથી કરીશું. આ મૂલ્ય માટે XIનું મૂલ્ય છે 20 અને એનું પણ મૂલ્ય છે 20. તો 20 માઇનસ 20 બરાબર 0. ત્યાર પછી XI બરાબર 12 અને A બરાબર 20. 12 માઇનસ 20 બરાબર -8. નીચેની તરફ આ પદમાં XI બરાબર 22, A બરાબર 20. 22 માઇનસ 20 બરાબર 2 અને ત્યાર પછી XI 24, A 20. 24 માઇનસ 20 બરાબર 4. તો આ મળી ગયા આપણને DIના મૂલ્યો. હવે આપણે શોધીશું FI અને DIનો ગુણાકાર એટલે કે FIDI. પહેલા પદ માટે FIનું મૂલ્ય છે 7 અને DIનું મૂલ્ય છે -8. એટલે 7 ગુણ્યા -8 -56. ત્યાર પછી 6 ગુણ્યા -6 -36. ત્યાર પછીના પદમાં FI 9 છે અને DI -4 છે. 9 ચોક 36 એટલે કે -36. ત્યાર પછી છે FI 13 અને DI છે -2. 13 દુ 26 -26. ત્યાર પછી છે FI ખૂટતી આવૃત્તિ એટલે કે F અને DI છે 0. F ગુણ્યા 0 બરાબર 0 મળશે. ત્યાર પછી 5 ગુણ્યા 2 10 થશે અને ત્યાર પછી 4 ગુણ્યા 4 16 મળશે. આ મળી ગયા FIDIના મૂલ્યો.
હવે આપણે સિગ્મા એફઆઈ ડીઆઈ મેળવવું છે. આપણે સૌ પહેલાં ઋણ સંખ્યાઓનો અને ત્યાર પછી ધન સંખ્યાઓનો સરવાળો કરીએ. ઋણ સંખ્યાઓ આપણી પાસે આટલી છે. આ બધી જ ઋણ સંખ્યાઓનો સરવાળો કરો, શું મળે છે જુઓ. તો અહીંયા બધી જ ઋણ સંખ્યાઓનો સરવાળો મળશે આપણને -154 અને ધન સંખ્યામાં 10 + 16 એટલે 26. હવે આપણે જોઈએ છે સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર -154 + 26. આની ગણતરી કરો, તમને શું મળશે? તમને મળશે -128. તો આ મળી ગયો આપણો સિગ્મા એફઆઈ ડીઆઈ, જે મળે છે આપણને -128. હવે આગળનું કામ આપણે ધારેલા મધ્યકની રીતથી કરવાનું છે. અહીં આપણી પાસે માહિતીનો મધ્યક જે આપેલો છે 18. ધારેલા મધ્યકની રીતે મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. અહીં આપણી પાસે જેટલી પણ કિંમતો છે બધી જ મૂકી દઈશું. તો x બારનું મૂલ્ય આપણને આપેલું છે 18 બરાબર a, જે આપણે ધારેલો મધ્યક છે તે 20 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ આપણે મેળવ્યું છે -128 છેદમાં સિગ્મા એફઆઈ પણ આપણે મેળવ્યું છે 44 પ્લસ એફ. 18 બરાબર 20, અહીંયા પ્લસ માઇનસ થઈ જશે એટલે -128 છેદમાં 44 પ્લસ એફ. હવે આ 20ને જો આપણે સામે મોકલીએ તો આ 20 અહીંયા ધન છે, સામે જશે તો ઋણ થશે એટલે 18 - 20 બરાબર -128 છેદમાં 44 પ્લસ એફ. 18 - 20 બરાબર આપણને મળશે -2. તો -2 બરાબર -128 છેદમાં 44 પ્લસ એફ. હવે અહીંયા આપણે એફનું મૂલ્ય શોધવું છે. તો આ 44 પ્લસ એફ જે છે એને આપણે અહીંયાથી સામે મોકલીએ તો છેદનું પદ સામે જાય તો અંશમાં જશે અને આ -2ને અહીંયાથી સામે મોકલી દઈએ તો એ -2 અંશમાં છે, છેદમાં જશે. એ ગણતરી હું તમને અહીંયા સાઈડમાં બતાવું છું, ધ્યાનથી સમજજો. તો 44 પ્લસ એફ સામે જશે બરાબર -128 છેદમાં આ 2 આવી જશે એટલે છેદમાં -2 આવશે. માઇનસ કટ થશે માટે 44 પ્લસ એફ બરાબર 128 ભાગ્યા 2 એટલે કે મળશે આપણને 64. તો એફનું મૂલ્ય મળશે 64 - 44 માટે એફ બરાબર મળશે આપણને 20. તો આ થઈ ગઈ એફ, એક ખૂટતી આવૃત્તિ. અહીં આવૃત્તિ એ બાળકોની સંખ્યા છે એટલે આપણે એમ કહી શકીએ કે ખૂટતી આવૃત્તિ એફ બરાબર 20 બાળકો. પ્રશ્નમાં આપ્યું છે આપણને 19 થી 21 વર્ગમાં ખૂટતી આવૃત્તિ, એટલે જે બાળકોની પોકેટ મની 19 થી 21 રૂપિયા હોય તેવા બાળકોની સંખ્યા આપણને મળી 20, ખૂટતી આવૃત્તિ 20. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો દાખલા નંબર 3 કે જેમાં એક ખૂટતી આવૃત્તિ હતી, મધ્યક આપેલો હતો અને આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની હતી, જે આપણે શોધી લીધી. હવે જો ધારો કે તમારી પાસે એવો કોઈ દાખલો હોય કે જેમાં મધ્યક આપેલો છે અને એમાં 2 ખૂટતી આવૃત્તિ હોય તો કેવી રીતે ગણવું? આપણને ટેક્સ્ટબુકમાં આવો કોઈ દાખલો આપ્યો નથી એટલે હું એકાદ બે એવા તમને દાખલા કરાવીશ જે તમારી ટેક્સ્ટબુકમાં નથી પણ અગત્યના દાખલા છે અને જેમાં 2 ખૂટતી આવૃત્તિ શોધવાની હોય. તો ચાલો જોઈએ કેવી રીતે શોધીશું 2 ખૂટતી આવૃત્તિ જ્યારે મધ્યક આપ્યો હોય. તો અહીંયા આપણે એક પ્રશ્ન લઈશું. પ્રશ્ન છે 125 અવલોકનો ધરાવતા આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક 22.12 છે અને આ માહિતીમાં તમને 2 ખૂટતી આવૃત્તિઓ આપેલી છે F1 અને F2. આપણે આ F1 અને F2 2 ખૂટતી આવૃત્તિઓ શોધવી છે. આગળનો દાખલો આપણે ધારેલા મધ્યકની રીતે કર્યો હતો, આ દાખલો આપણે પદ વિચલનની રીતે કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ અહીંયા માહિતી જે આપી છે તે વર્ગ આપ્યો છે 0 થી 4 હોય તેવી આવૃત્તિ છે FI બરાબર 3. 5 થી 9 વર્ગની આવૃત્તિ છે 8, 10 થી 14 વર્ગની આવૃત્તિ 12, 15 થી 19ની આવૃત્તિ જાણતા નથી આપણે, ખૂટતી આવૃત્તિ અને F1 નામ આપી દીધું છે. 20 થી 24ની આવૃત્તિ 35, 25 થી 29ની 21 અને 30 થી 34ની આવૃત્તિ પણ ખૂટતી આવૃત્તિ છે, જાણતા નથી આપણે એને F2 નામ આપ્યું. 35 થી 39ની આવૃત્તિ 6 અને 40 થી 44ના વર્ગની આવૃત્તિ 2 છે. સૌથી પહેલાં આપણે કુલ આવૃત્તિ શોધીશું એટલે કે સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ બરાબર આપેલી બધી જ આવૃત્તિઓનો સરવાળો. અહીં F1 અને F2ના મૂલ્યો આપણે જાણતા નથી એટલે એ સિવાયની બાકીની બધી જ સંખ્યાઓ એનો સરવાળો કરો, શું મળે છે જુઓ. તો બાકીની બધી જ સંખ્યાઓનો સરવાળો તમને મળશે 87.
પ્લસ F1 અને F2 આપણને ખ્યાલ નથી, એટલા માટે F1 અને F2 આપણે F1 પ્લસ F2ના સ્વરૂપમાં લખીશું. એટલે સિગ્મા FI 87 પ્લસ F1 પ્લસ F2. હવે આગળ આપણે કામ કરવાનું છે, મધ્ય કિંમત શોધીશું. મધ્ય કિંમત અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2, 0 વત્તા 4, 4 ભાગ્યા 2, 2. 5 અને 9 એની મધ્ય કિંમત 5 વત્તા 9, 14 ભાગ્યા 2 એટલે 7. ત્યાર પછી 14 વત્તા 24, 24 ભાગ્યા 2 એટલે કે 12. આ જ રીતે બાકીની બધી જ મધ્ય કિંમતો શોધી કાઢો. તો બાકીની મધ્ય કિંમતો આ રીતે મળશે આપણને 17, 22, 27, 32, 37 અને 42. હવે મધ્ય કિંમતો શોધ્યા પછી આપણે ધારેલો મધ્યક એટલે કે એ મેળવીશું. આગળના દાખલામાં આપણે જોયું કે જ્યારે એક ખૂટતી આવૃત્તિ હોય ત્યારે ખૂટતી આવૃત્તિ જે છે તેની સામેની મધ્ય કિંમત એને આપણે એ ધારીએ છીએ. જ્યારે બે ખૂટતી આવૃત્તિઓ હોય ત્યારે શું કરવું? ત્યારે F1 અથવા F2 બેમાંથી કોઈપણની સામેની XIની મૂલ્યને આપણે એ ધારી શકીએ છીએ. સરળતા ખાતર આપણે પહેલું જ જે ખૂટતી આવૃત્તિનું મૂલ્ય છે F1 એની સામેનું XI એને આપણે ધારેલો મધ્યક લઈશું. એટલે અહીં આ કિસ્સામાં આપણને એ બરાબર મળશે 17. હવે પદ વિચલનની રીતમાં આપણે UIની જરૂર પડશે. આપણે જાણીએ છીએ કે UI બરાબર XI માઇનસ A છેદમાં H. અહીં H એટલે કે વર્ગ લંબાઈ. તો સૌ પહેલાં આપણે વર્ગ લંબાઈ H શોધવી પડશે. અહીં આપેલા વર્ગો તમે જોઈ શકો છો, 0 થી 4, 5 થી 9, 10 થી 14. પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા 4 અને બીજા વર્ગની અધસીમા 5, વચ્ચે એકનો ગેપ છે. એટલે આ અસતત આવૃત્તિ વિતરણ છે. આગળના એપિસોડમાં આપણે જોયું હતું કે અસતત આવૃત્તિ વિતરણમાં વર્ગ લંબાઈ કેવી રીતે મળે? ઉર્ધ્વ સીમા માઇનસ અધસીમા 4 ઓછા 0 એટલે કે 4 અને વચ્ચે એકનો ગેપ છે તો 1 ઉમેરી દઈશું. 4 વત્તા 1 5. તો અહીં આપણને મળશે વર્ગ લંબાઈ H બરાબર 5. હવે આપણે UI શોધીએ. XI માઇનસ A છેદમાં H. આપણે એની સામેના UIથી શરૂઆત કરીએ. આ પદ માટે XIનું મૂલ્ય 17 છે, એનું મૂલ્ય પણ 17 છે. એટલે XI માઇનસ A બરાબર 17 માઇનસ 17 છેદમાં H બરાબર 5. 17 માઇનસ 17 થશે 0. માટે એની સામેનું UI આપણને મળી ગયો 0. ત્યાર પછીના ઉપરના મૂલ્યમાં XI બરાબર 12, A બરાબર 17, 12 માઇનસ 17 બરાબર માઇનસ 5 અને છેદમાં 5, માઇનસ 5 છેદમાં 5 બરાબર માઇનસ 1. તેની ઉપરનું મૂલ્ય મળ્યું આપણને માઇનસ 1. આપણે જાણીએ છીએ એની ઉપરનું મૂલ્ય આપણને મળશે UI માઇનસ 2 અને એની ઉપરનું મૂલ્ય મળશે માઇનસ 3. વેરીફાઈ કરી લઈએ. 7 માઇનસ 17 બરાબર માઇનસ 10 છેદમાં H બરાબર 5, માઇનસ 10 છેદમાં 5 બરાબર માઇનસ 2. આ પદ માટે જોઈએ તો 2 માઇનસ 17 બરાબર માઇનસ 15 છેદમાં 5 એટલે માઇનસ 3. હવે 0થી નીચે તરફ જઈએ તો 22 છે XI અને એનું મૂલ્ય 17 છે. 22 માઇનસ 17 બરાબર 5 છેદમાં H બરાબર 5, 5 છેદમાં 5 બરાબર 1. હવે આગળના મૂલ્યો સતત આ રીતે મળશે. 3, 1 પછી મળશે 2, 3, 4, 5. વેરીફાઈ કરવું હોય તો આ 27 માઇનસ 17 બરાબર 10 ભાગ્યા 5 એટલે 2, 32 માઇનસ 17 બરાબર 15 ભાગ્યા 5 એટલે 3 અને આ રીતે આપણને મૂલ્યો મળશે. હવે ત્યાર પછી આપણે મેળવીશું FI અને UIનો ગુણાકાર FI/UI. જો પહેલા પદમાં FIનું મૂલ્ય છે 3 અને UIનું મૂલ્ય છે -3. 3 ગુણ્યા -3 બરાબર -9. ત્યાર પછી FI 8, UI -2, 8 દુ 16 એટલે કે -16. ત્યાર પછી 12 એકા 12 એટલે કે -12. ત્યાર પછી F1 ગુણ્યા 0 બરાબર 0. ત્યાર પછી 35 ગુણ્યા 1 બરાબર 35. ત્યાર પછીનો FI છે 21 અને UI છે 2, 21 દુ 42. ત્યાર પછી છે F2 અને 3, તો F2 ગુણ્યા 3 બરાબર 3F2. અહીં આપણને મળશે 3 ગુણ્યા F2 બરાબર 3F2. ત્યાર પછી છે FI 6 અને UI 4, 6 ચોક 24 અને ત્યાર પછી 2 પંચા 10. તો આ મળી ગયા આપણને બધા જ FI/UIના મૂલ્યો. ઋણ સંખ્યાઓ અને ધન સંખ્યાઓનો અલગ અલગથી સરવાળો કરીએ. ઋણ સંખ્યાઓ છે -16, -9 અને -12. આ સરવાળો તમને મળશે -37. એવી જ રીતે ધન સંખ્યાઓમાં 35, 42, 24 અને 10નો સરવાળો કરીશું. 3F2નું મૂલ્ય આપણે જાણતા નથી. તો આ બધી સંખ્યાઓનો સરવાળો મળશે 111 પ્લસ 3F2નું મૂલ્ય આપણે જાણતા નથી એટલે પ્લસ 3F2 લખીશું. હવે આપણે જોઈએ છે સિગ્મા FI/UI. તો સિગ્મા FI/UI બરાબર આ બધા જ FI/UIનો સરવાળો એટલે કે 111 પ્લસ 3F2 માઇનસ 37.
એટલે કે 111માંથી 37 બાદ કરીશું 74 પ્લસ 3f2 એમનો એમ જ. તો અહીં આપણને મળી ગયો સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 74 પ્લસ 3f2. હવે એક અગત્યની બાબત યાદ રાખવાની, જ્યારે પણ બે ખૂટતી આવૃત્તિઓ હોય ત્યારે આપણને કુલ આવૃત્તિ અથવા તો કુલ અવલોકનોની સંખ્યા આપી દીધી હોય. તમને પ્રશ્નમાં આપેલી છે કુલ આવૃત્તિ 125 છે. કુલ આવૃત્તિને જ આપણે સિગ્મા એફઆઈ કહીએ છીએ. સિગ્મા એફઆઈ બરાબર એન જે તમને આપેલો છે 125. પણ આપણે ગણતરી કરીને એફઆઈનો સરવાળો મેળવ્યો છે સિગ્મા એફઆઈ 87 પ્લસ F1 પ્લસ F2. આનો અર્થ શું થયો? સિગ્મા એફઆઈ એટલે કે 125 એ જ 87 પ્લસ F1 પ્લસ F2નું મૂલ્ય છે. તો આપણે આ બંનેને સરખાવી શકીએ. તો સિગ્મા એફઆઈ એટલે કે 87 પ્લસ F1 પ્લસ F2 બરાબર કુલ અવલોકનોનો સરવાળો એટલે કે 125. આના પરથી આપણને F1 પ્લસ F2 મળશે. તો F1 પ્લસ F2 બરાબર આપણને મળશે 125 માઇનસ 87. 125 માઇનસ 87 બરાબર મળશે 38. એટલે F1 પ્લસ F2 બરાબર મળશે આપણને 38. આ આપણને એક પરિણામ મળ્યું. આ પરિણામનો આપણે ઉપયોગ સૌથી છેલ્લે કરવાનો આવશે. આ એક અગત્યનું પરિણામ છે જેને આપણે રાખી મૂકીશું. હવે આ પ્રશ્નમાં આપણે આગળની ગણતરી પદ વિચલનની રીતે કરવી છે. એટલા માટેનું સૂત્ર આપણે જાણીએ જ છે. પદ વિચલનની રીતે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. અહીં મધ્યકનું મૂલ્ય આપણને આપી દીધું છે 22.12. પ્રશ્નમાં કીધેલું જ છે. એનું મૂલ્ય આપણે ધારી લીધું છે. સિગ્મા એફઆઈ યુઆઈ આપણે મેળવી લીધું છે. સિગ્મા એફઆઈ આપણને આપેલું જ છે કુલ 125 અવલોકન. h આપણે મેળવ્યું 5 છે. તો આપણે જે મૂલ્યો જાણીએ છીએ એ મૂકી દઈશું. તો x બાર એટલે કે 22.12 બરાબર એ જે ધારેલો મધ્યક છે તે જેનું મૂલ્ય આપણે મેળવ્યું છે અહીંયા 17. તો એની જગ્યાએ મૂકીશું આપણે 17 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ આપણે મેળવ્યું 74 પ્લસ 3f2 છેદમાં સિગ્મા એફઆઈ જે આપણને આપ્યું છે 125 કુલ અવલોકનોની સંખ્યા ગુણ્યા h વર્ગ લંબાઈ આપણે જાણીએ જ છે 5 છે. સૌથી પહેલાં આપણે 5 અને 125ના છેદ ઉડશે એ ઉડાવીશું. આપણે જાણીએ છીએ 25 પંચા 125. તો અહીંયા 25 આવી જશે એટલે 22.12 બરાબર 17 વત્તા 74 પ્લસ 3f2 છેદમાં 25 આવું કંઈક આપણને મળશે. હવે આ 17ને જો આપણે સામે મોકલી દઈએ તો 22.12 આ 17 અહીંયા ધન છે સામે જશે તો ઋણ થશે -17 બરાબર 74 પ્લસ 3f2 છેદમાં 25. 22.12 માઇનસ 17 કરીએ 5.12 બરાબર 74 પ્લસ 3f2 છેદમાં 25. હવે આ સામે 25 છેદમાં છે એને જો આપણે સામે મોકલી દઈએ તો 5.12 જોડે ગુણાઈ જશે. તો 5.12 ગુણ્યા 25 બરાબર મળશે આપણને 74 પ્લસ 3f2. હવે આ 5.12 ગુણ્યા 25ની ગણતરી કરો. ગુણાકાર શું મળે છે એ હું આ તરફ ગણતરી કરીને બતાવું છું. 5.12 ગુણ્યા 25 તમને મળશે 128. માટે 128 બરાબર આપણને મળશે 74 પ્લસ 3f2. આ 74ને સામે મોકલી શકીએ તો 128 માઇનસ 74 બરાબર 3f2 મળશે. 128 માઇનસ 74 કરતાં તમને મળશે 54. તો 54 બરાબર 3f2 મળશે. માટે આના પરથી જો આપણે f2 જોઈતો હોય તો આ 3 સામે જશે તો 54ના છેદમાં જશે. તો f2 બરાબર 54 છેદમાં 3. 18 તરી 54 એટલે f2 બરાબર આપણને મળશે 18. તો આ એક ખૂટતી આવૃત્તિ આપણને મળી ગઈ f2 બરાબર 18. હવે આપણે બીજી ખૂટતી આવૃત્તિ જોઈએ છે f1. આગળ આપણે એક પરિણામ મેળવ્યું હતું f1 પ્લસ f2 બરાબર 38. આને ધારો કે આપણે પરિણામ નંબર 1 આપી દીધો તો આ પરિણામ 1માં f2ની કિંમત મૂકતા આપણને f1ની કિંમત મળશે. તો અહીંયા લખી શકીએ આપણે f1 પ્લસ f2 બરાબર 38. આમાં f2ની કિંમત આપણે મૂકી દઈએ 18. તો f1 પ્લસ 18 બરાબર 38. માટે f1 મળશે 18 સામે જાય તો 38 માઇનસ 18. 38માંથી 18 બાદ કરો તમને મળશે 20.
માટે અહીંયા આપણને F1 મળ્યો 20. તો બીજી ખૂટતી આવૃત્તિ મળી ગઈ 20. તો બે ખૂટતી આવૃત્તિ જે હતી F1 અને F2 તે બંનેના મૂલ્યો આપણને મળી ગયા. F1 બરાબર મળ્યું આપણને 20 અને F2 બરાબર મળ્યું 18. તો આ રીતે જ્યારે પણ દાખલામાં મધ્યક આપેલો હોય અને બે ખૂટતી આવૃત્તિ શોધવી હોય તો પદ વિચલનની રીતે ખૂબ જ સરળતાથી આપણે દાખલો ગણી શકીએ. ખૂબ જ અગત્યનો દાખલો છે. આ દાખલો વધુ પ્રેક્ટિસ માંગી લેતો દાખલો છે. ત્યાર પછી આપણે એક બીજો અગત્યનો પ્રશ્ન લઈશું. પ્રશ્નમાં આપણને અહીંયા પણ બે ખૂટતી આવૃત્તિઓ શોધવાની છે. ક્વેશ્ચનમાં કીધું છે આપેલા 100 અવલોકનોનો આવૃત્તિ વિતરણનો મધ્યક આપણને આપેલો છે 148 અને બે ખૂટતી આવૃત્તિઓ છે F1 અને F2 જેના મૂલ્યો આપણે શોધવાના છે. સૌથી પહેલાં જોઈએ માહિતીમાં વર્ગ આપ્યા છે 0 થી 49 જેની આવૃત્તિ છે 10, 50 થી 99 એની આવૃત્તિ છે 15, 100 થી 149 ની આવૃત્તિ જાણતા નથી F1 છે, 150 થી 199 20 આવૃત્તિ, 200 થી 245 ની આવૃત્તિ છે 15, 250 થી 299 ની આવૃત્તિ F2 આ પણ ખૂટતી આવૃત્તિ છે અને 300 થી 349 ની આવૃત્તિ છે 2. આપણે અહીંયા F1 અને F2 શોધવા છે. મધ્યક આપેલો છે 148. આ દાખલો પણ આપણે પદ વિચલનની રીતે કરીશું. સૌથી પહેલું કામ કરીશું આપણે શોધીશું સિગ્મા Fi. આગળ કર્યું એ પ્રમાણે જ અહીં આપણે આપેલી બધી જ Fi નો સરવાળો કરીશું પ્લસ F1 પ્લસ F2. સરવાળો કરો જાતે. તો અહીંયા આપેલી સંખ્યાઓનો સરવાળો મળે છે આપણને 62 એટલે કે 62 પ્લસ F1 અને F2 આપણે જાણતા નથી એટલે પ્લસ F1 પ્લસ F2. તો અહીં સિગ્મા Fi આપણને મળી ગયો 62 પ્લસ F1 પ્લસ F2. કુલ આવૃત્તિ આપણને આપી છે, કીધું છે કુલ 100 અવલોકન છે એટલે આપણે એમ કહી શકીએ કે n એટલે કે કુલ અવલોકન એટલે કે સિગ્મા Fi બરાબર 100. સૌથી પહેલાં આપણે આનું કામ બતાવી દઈએ. સિગ્મા Fi બરાબર 62 પ્લસ F1 પ્લસ F2 અને સિગ્મા Fi બરાબર 100 આપ્યું છે તો આપણે લઈ લઈએ 62 પ્લસ F1 પ્લસ F2 બરાબર 100. તો અહીં આપણને F1 પ્લસ F2 બરાબર મળશે 100 માઇનસ 62. માટે F1 પ્લસ F2 બરાબર થશે 38. F1 પ્લસ F2 બરાબર 38. આ F1 પ્લસ F2 નો ઉપયોગ આપણે છેલ્લે કરીશું. હવે સૌથી પહેલાં મધ્યકની રીત છે એટલા માટે આપણે મધ્ય કિંમત શોધવી પડશે. આપણે જાણીએ જ છીએ મધ્ય કિંમત xi બરાબર અધસીમા વત્તા ઉર્ધ્વસીમા છેદમાં 2. અહીં અધસીમા 0 છે, ઉર્ધ્વસીમા 49 છે. 0 વત્તા 49 એટલે કે 49 ભાગ્યા 2 મળશે આપણને 24.5. ત્યાર પછી 50 વત્તા 99 149 થશે ભાગ્યા 2 જે મળશે આપણને 74.5. આવી જ રીતે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 કરીને બધી જ મધ્ય કિંમતો જાતે શોધો. તો બાકીની મધ્ય કિંમતો આપણને આ રીતે મળશે. 100 થી 149 ની મધ્ય કિંમત મળશે 124.5, ત્યાર પછી 174.5, 224.5, 274.5 અને 324.5 આ થઈ ગઈ મધ્ય કિંમતો. હવે આપણે આ પદ વિચલનની રીતે દાખલો ગણવાનો છે એટલે સૌથી પહેલાં આપણે ધારેલો મધ્યક એ મેળવીશું. આગળના દાખલામાં કર્યું એ જ પ્રમાણે જ્યારે F1 અને F2 બે ખૂટતી આવૃત્તિ હોય ત્યારે F1 ની સામેવાળી xi એને આપણે એ ધારી લઈશું એટલે અહીં આપણી પાસે ધારેલો મધ્યક એ બરાબર મળશે 124.5. હવે આગળનું કામ કરવા માટે આપણે UI શોધવો પડશે. આપણે જાણીએ છીએ કે UI બરાબર xi માઇનસ a છેદમાં h. h એટલે કે વર્ગ લંબાઈ. તો સૌથી પહેલાં આપણે વર્ગ લંબાઈ શોધીશું. અહીંયા વર્ગ છે 0 થી 49, ત્યાર પછી 50 થી 99, ત્યાર પછી 100 થી 149. તો આ કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણ થયું? અહીં અસતત આવૃત્તિ વિતરણ છે. આપણે જાણીએ જ છીએ કે અસતત આવૃત્તિ વિતરણમાં વર્ગ લંબાઈ કેવી રીતે શોધી શકીએ? તો 49 માઇનસ 0 બરાબર 49, એકનો ગેપ છે 49 વત્તા 1 એટલે 50 એટલે અહીં આપણને વર્ગ લંબાઈ h બરાબર મળશે 50. હવે UI શોધીએ તો એની સામે UI નું મૂલ્ય આપણે જાણીએ છીએ 0 મળશે. કેવી રીતે? તો અહીંયા xi બરાબર 124.5, a બરાબર પણ 124.5, બંનેની બાદબાકી થશે 0 છેદમાં h એટલે 0 મળશે. ત્યાર પછી એનાથી ઉપર જઈએ તો xi 74.5, a 124.5, xi માઇનસ a બરાબર મળશે -50 છેદમાં h બરાબર 50, -50 છેદમાં 50 બરાબર -1. ત્યાર પછી એનાથી ઉપર જઈએ તો 24.5 xi અને a બરાબર 124.5, બાદબાકી મળશે -100 છેદમાં h 50 એટલે -2.
એવી જ રીતે એનાથી નીચે આવીશું તો અહીંયા 0ની નીચે મળશે આપણને 1. કેવી રીતે? XI 174.5, A બરાબર 124.5, બાદબાકી થશે 174.5 માઇનસ 124.5 બરાબર 50 છેદમાં 50 એટલે 1. એનાથી નીચે આવશે 2, 3 અને 4. આ રીતે આપણને યુઆઈના મૂલ્યો મળશે. હવે આપણે શોધીશું FI UI. તો FI અને યુઆઈનો ગુણાકાર, પહેલા પદનો FI છે 10 અને યુઆઈ છે -2. 10 ગુણ્યા -2 એટલે -20. ત્યાર પછી FI 15, યુઆઈ -1, 15 એકા 15 એટલે કે -15. ત્યાર પછી FI છે F1 અને યુઆઈ છે 0. F1 ગુણ્યા 0 બરાબર 0. 20 ગુણ્યા 1 બરાબર 20. 15 ગુણ્યા 2 બરાબર 30. ત્યાર પછી છે F2 અને 3. F2 ગુણ્યા 3 બરાબર 3F2, જેવી રીતે આગળના દાખલામાં મળ્યું તે જ પ્રમાણે. અને ત્યાર પછી 2 ગુણ્યા 4 8. હવે સિગ્મા FI UI શોધવા માટે પહેલાં ઋણ સંખ્યાઓનો સરવાળો અને ત્યાર પછી ધન સંખ્યાઓનો સરવાળો. ઋણ સંખ્યાઓમાં -20 -15 બરાબર મળશે -35. ધન સંખ્યાઓમાં 30 + 20 50 + 8 58 પ્લસ 3F2. હવે સિગ્મા FI આપણે સિગ્મા FI UI મેળવવો છે. તો સિગ્મા FI UI બરાબર 58 પ્લસ 3F2 -35. આ બંનેનો જે ગણતરી થતી હોય તે 58 - 35 કરો તો તમને મળશે 23. એટલે આ મળશે આપણને 3F2 પ્લસ 23. આ મળ્યો આપણો સિગ્મા FI UI. તો આ એક અગત્યનું પરિણામ મળી ગયું. સિગ્મા FI UI બરાબર 3F2 પ્લસ 23. હવે પદ વિચલનની રીતે ગણતરી કરવા માટે સૂત્ર મૂકીશું આપણે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. અહીંયા જે કિંમતો આપણે જાણીએ છીએ તે બધી જ મૂકી દઈશું. x બાર આપણને આપેલો જ છે 148 મધ્યક. ત્યાર પછી a ધારેલો મધ્યક આપણે મેળવી જ લીધેલો છે, એની કિંમત છે 124.5. સિગ્મા FI UI આપણે મેળવ્યો 3F2 પ્લસ 23. સિગ્મા FI એટલે કે કુલ આવૃત્તિ, એની સંખ્યા પણ આપણને આપેલી જ છે 100 અને h આપણે મેળવી લીધો છે 50. તો x બારની જગ્યાએ મૂકીશું આપણે 148 બરાબર a છે 124.5 પ્લસ સિગ્મા FI જે આપણે મેળવી લીધો 3F2 પ્લસ 23 છેદમાં સિગ્મા FI આપણને આપેલો છે 100 ગુણ્યા h 50. હવે અહીંયા 50 અને 100ના છેદ ઉડશે, 50 દુ 100 એટલે અહીંયા 2 થશે. આગળનું પદ આપણને આવું મળશે 148 બરાબર 124.5 પ્લસ 3F2 પ્લસ 23 છેદમાં 2. આ 124.5 ધન છે અને સામે મોકલીએ તો માઇનસ થશે. 148 માઇનસ 124.5 બરાબર 3F2 પ્લસ 23 છેદમાં 2. 148.0 માઇનસ 124.5 કરો તો શું મળે છે બાદબાકી? તો અહીંયા 148.0 માઇનસ 124.5 તમને મળશે 23.5 બરાબર 3F2 પ્લસ 23 છેદમાં 2. હવે આ છેદનો 2 અહીંથી સામે જાય તો ગુણાકારમાં જશે, તો 23.5 ગુણ્યા 2 બરાબર 3F2 પ્લસ 23. 23.5 ગુણ્યા 2 કરો 47 બરાબર 3F2 પ્લસ 23. આ 23ને સામે મોકલીશું તો અહીંયા ધન છે, સામે જશે ઋણ થશે એટલે 47 માઇનસ 23 થશે. એટલે 47 માઇનસ 23 બરાબર 3F2. 47 માઇનસ 23 બરાબર 24 મળશે, માટે 24 બરાબર 3F2. તો F2 બરાબર આ 3 ગુણાકારમાં છે, સામે જાય તો છેદમાં જાય. F2 બરાબર 24 છેદમાં 3, માટે F2 બરાબર મળશે 8. તો અહીંયા એક ખૂટતી આવૃત્તિ આપણને મળી ગઈ, F2 બરાબર 8. હવે આગળ આપણે એક પરિણામ મેળવ્યું છે F1 પ્લસ F2 બરાબર 38. આમાં F2ની કિંમત મૂકી દઈએ તો F1 વત્તા F2 બરાબર 38, એમાં F2 બરાબર 8 મૂકતા F1 વત્તા 8 બરાબર 38 મળશે, માટે F1 બરાબર 38 માઇનસ 8, માટે F1 મળશે આપણને 30. તો અહીંયા ખૂટતી આવૃત્તિ F1નું મૂલ્ય મળ્યું આપણને 30 અને F2નું મૂલ્ય મળ્યું 8. તો આ દાખલામાં બંને ખૂટતી આવૃત્તિ આપણે આ રીતે શોધી લીધી. તો આ રીતે જ્યારે બે ખૂટતી આવૃત્તિ હોય ત્યારે પદ વિચલનની રીતે શોધી શકીએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો, આ હતી સમજૂતી. જ્યારે તમને માહિતીમાં મધ્યકનું મૂલ્ય આપેલું હોય અને એક અથવા તો બે ખૂટતી આવૃત્તિઓ આપેલી હોય તો એ ખૂટતી આવૃત્તિ કેવી રીતે શોધવી. હું આશા રાખું છું કે આ પદ્ધતિ તમારા મગજમાં ઉતરી ગઈ છે. પ્રેક્ટિસ સારી એવી કરજો તો આવડી જશે. હવે આવતા એપિસોડમાં આપણે શીખીશું મધ્યવર્તી સ્થિતિમાનનું બીજું એક માપ, અને એ છે બહુલક. 9મા ધોરણમાં તમે બહુલક શોધતા શીખ્યા હતા, પણ એ અવર્ગીકૃત માહિતી માટે હતો. હવે આપણે શોધીશું વર્ગીકૃત માહિતી માટે બહુલક કઈ રીતે શોધવું. તો બહુલકનો એપિસોડ જુઓ એ પહેલાં મધ્યકને સારી રીતે સમજી લેજો અને એની પ્રેક્ટિસ પૂરેપૂરી કરી લેજો. તો આવતા એપિસોડમાં મળીશું બહુલક સાથે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, સબસ્ક્રાઇબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. છેલ્લે એક જ વાત કહીશ, કીપ સ્ટડી ઓનલાઈન વિથ લક્ષ્ય એજ્યુકેશન ઓનલાઈન.